નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન ગોપિયાની આપનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજનો જે ટોપિક છે કે ભારતની વર્તમાન ઔદ્યોગિક નીતિ, એના અનુસંધાનમાં આપણે આજનો ટોપિક છે એની સમગ્ર ચર્ચા કરશું કે વર્તમાન જે ઔદ્યોગિક નીતિ છે। હવે મિત્રો, વર્તમાન ઔદ્યોગિક નીતિ આપણે કયા સ્વરૂપમાં જોશું? ઈસવીસન 1991, જેમાં ઉદ્યોગને લગતા કેટલાક મુદ્દાઓ છે એમાં ફેરફાર થયેલા છે। ખાસ આપણે બધા જ જાણીએ છીએ, કારણ કે અગાઉ પણ આની ઘણી જગ્યાએ આપણે ચર્ચા કરેલી છે કે ઈસવીસન 1991માં જે કંઈ આર્થિક સુધારાઓ થયા તે ઔદ્યોગિક નીતિને અનુસંધાનમાં જ આ સુધારાઓ કરેલા છે। આ સુધારાઓ કયા કયા છે તો એના વિશે પણ એક ચર્ચા કરી લઈ તો કે ખાનગીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ। આમાં મોટા ભાગે આ જે કંઈ આર્થિક નીતિઓમાં સુધારા થયા તેનો મુખ્ય હેતુ હતો ઉદ્યોગ રિલેટેડ। કારણ કે આપણે આઝાદ થયા ત્યારથી જ, એટલે કે ઈસવીસન 1947 બાદ ઔદ્યોગિક નીતિ તો અપનાવી, પણ સમય સમય એમાં કંઈક ને કંઈક ફેરફારો પણ આપણને જોવા મળે। એમાં જો બદલાવ કહીએ ઔદ્યોગિક નીતિનો તો એ 1991માં થયેલો છે, જે આ ત્રણ સ્વરૂપે આપણને પ્રાપ્ત થયેલો છે। તો એમાં આજે આપણે એની થોડીક પ્રસ્તાવનાની ચર્ચા કરશું। ત્યારબાદ આ નીતિના હેતુ શું છે તો મોટા મોટા હેતુઓને પણ આપણે જોશું કે આ નીતિ જે ફેરફાર થઈ એની પાછળ ઉદ્યોગ રિલેટેડ શું એવો હેતુ રહેલો હતો, અને છેલ્લું કે આ નવા જે ફેરફાર થયા વર્તમાનમાં એ ઔદ્યોગિક નીતિમાં જે કંઈ ફેરફાર થયેલા છે એની જુદી જુદી જોગવાઈઓ પણ છે। તો એની પણ જે મોટી મોટી જોગવાઈઓ છે ઉદ્યોગની બાબતમાં, પછી એ ખાનગી હોય, જાહેર ક્ષેત્ર હોય, શ્રમિકોને લઈને હોય, નાના પાયાના જે ઉદ્યોગ છે, આ બધા જ મુદ્દાઓનો છે આપણે આજે વિસ્તારથી પરિચય પ્રાપ્ત કરશું। તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવનામાં જઈએ અને એની જ ચર્ચા સૌથી પહેલા કરી। હવે પ્રસ્તાવનામાં આપણે કયા કયા મુદ્દાઓ આવી શકે એનું જોઈએ તો કે ભારત જેવા વિકાસમાન રાષ્ટ્રોનો મુખ્ય હેતુ ઝડપી આર્થિક વિકાસનો છે। આપણે જ્યારથી આઝાદી પ્રાપ્ત કરીને ત્યારથી મિત્રો આ એક મહત્વનો મુદ્દો આપણા માટે રહેલો છે કે ઝડપથી આપણે આર્થિક વિકાસ કરી શકીએ। હવે આ ઝડપી આર્થિક વિકાસનો મુખ્ય હેતુ શું છે તો કે ભારતમાં 200 વર્ષના જે અંગ્રેજ રાજ હેઠળ જે ભારતે દિવસો જોયા એમાં આપણને ગરીબી પ્રાપ્ત થઈ, એમાં આપણને બેરોજગારી પ્રાપ્ત થઈ, એમાં આપણને ભૂખમરો પ્રાપ્ત થઈ। આ ત્રણેય એવા પાસા હતા કે જે દેશની બેઝિક જરૂરિયાત હતી એ પણ પૂરી કરી શકતા ન હતા। એના માટે જ આપણા માટે એક આર્થિક વિકાસનું જે રૂપ છે એ ખૂબ મહત્વનું હતું, કારણ કે આર્થિક વિકાસથી આ ત્રણેય જે પ્રશ્નો હતા એ આપણા મગજમાં એવા હતા કે ધીમે ધીમે છે એ આને આપણે સોલ્યુશન મળી શકશે, એમાં આપણને સફળતા પ્રાપ્ત થઈ શકશે। તો આ મુદ્દાને લઈને જ આપણે આર્થિક વિકાસ તરફ આગળ વધ્યા। આર્થિક વિકાસ છે એ કૃષિ ક્ષેત્ર દ્વારા પણ શક્ય છે। હવે ઘણી વખત એવું હોય કે વિકાસમાન જે દેશો હોય એનું આપણે પ્રસ્તાવનામાં જોશું, એ મોટા ભાગના જે વિકાસમાન દેશો છે એ કોના ઉપર ઝોક વાળીને હોય છે તો કે ઉદ્યોગથી જ વિકાસ શક્ય બને છે। આવું શક્ય નથી। ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશોએ કૃષિ ક્ષેત્રે પણ એની જે મહાનતા પ્રાપ્ત કરી અને વિકાસ છે એવા દેશોએ પણ પ્રાપ્ત કરેલો છે। પણ કહેવાનો મતલબ એમ કે આપણો મુખ્ય જે સોર્સ હતો આઝાદી સમયે પણ કૃષિ હતો, પરંતુ આપણે પણ કૃષિથી પર ગયા અને ધીમે ધીમે આપણી જે નીતિ હતી એ ઉદ્યોગ તરફ આપણે ઢાળતા ગયા। એના કારણે આપણે વિકાસમાં હવે જે મહત્વનું જે પગલું ધારણ કરેલું છે એ માત્ર ને માત્ર ઉદ્યોગ છે કે ઉદ્યોગ દ્વારા જ આપણે વિકાસ સાધી શકીએ છીએ। ત્યાર પછી આગળ જઈએ કે કોઈ પણ દેશમાં હકારાત્મક જો ઔદ્યોગિક દ્રષ્ટિ જોઈએ આપણે કે ઔદ્યોગિક ઘણું જ સિદ્ધ કરી શકે તેવું કોઈ હોય ઉદાહરણ તો એ જાપાનનું છે। જાપાન મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે બીજા વિશ્વયુદ્ધની અંદર વિશ્વમાં જો સૌથી વધારે કોઈને નુકસાન થયેલું હતું તો એ છે જાપાન। આપણે બધા જ જાણીએ છીએ કે 45 સુધીમાં અહીંયા જે પણ અણુબોમ્બ ફેંકાણા તેનાથી લગભગ જાપાન છે એ બરબાદીના મોડ ઉપર હતું। પરંતુ એ સમય પછી અત્યાર સુધીની જેની પરિસ્થિતિ જોઈએ તો ટેકનોલોજીના ક્ષેત્રમાં હોય, ઉદ્યોગની દ્રષ્ટિએ જોઈએ તો જાપાન છે વિશ્વમાં મોખરે છે। આવું ક્યારેક આપણે પણ એનું ચિંતન કરવું ખૂબ જરૂરી છે કે નાના દેશ આટલા યુદ્ધમાં ઘવાયેલા હોવા છતાં પણ આજે કેમ આપણાથી આટલા બધા આગળ છે? તો એની પાછળ એની જિજ્ઞાસા છે ઉદ્યોગ બાબતની। ત્યાંનું જે વાતાવરણ છે એ હકારાત્મક જે છે એના કારણે પણ આવું બધું શક્ય બન્યું છે। એ જ વસ્તુ આપણે ભારત જેવા દેશમાં જઈને જોઈએ તો કેવું મળે છે તો કે તેમજ ટૂંકી દ્રષ્ટિ અને ઉદાસીનતા ભરી ઔદ્યોગિક નીતિ વિકાસમાં અવરોધ ઊભા કરે છે। જો અહીંયા બે વસ્તુ છે ભારત જેવા દેશ માટે, એક તો ટૂંકી દ્રષ્ટિ, આપણે ટૂંકા ગાળામાં જોઈએ છીએ વિકાસને લઈને, ઉદ્યોગની બાબતને લઈને, અને બીજું છે ઉદાસીનતા ભરી। હવે ઘણી વખત
આપણા જે ઔદ્યોગિક હેતુઓ આવ્યા એની પાછળ ક્યાંક ને ક્યાંક કૃષિ ક્ષેત્ર પણ છુપાયેલું છે. પક્ષ અને વિપક્ષ, કારણ કે લોકશાહી ધરાવતા દેશોમાં આ એક પ્રશ્ન હોય છે. જ્યારે કોઈ પક્ષમાં હશે અને ઉદ્યોગને માન આપશે ત્યારે વિપક્ષ કૃષિ તરફ ઝોક છે એ વાળવાનો પ્રયત્ન કરશે. એ જ વસ્તુ જ્યારે એ લોકો વિપક્ષમાં બેસશે ત્યારે એમ કહેશે કે કૃષિ ક્ષેત્રને વધારે માપ આપવું. એટલે આપણા દેશની ઉદાસીનતા ભરી નીતિ એટલે કોઈ એવા બીજા પહેલુઓ નથી, બસ આ જ છે. લોકશાહી દેશોમાં આ જ છે, એના પ્રશ્નો સામે રહેતા હોય છે, જેના કારણે ઉદ્યોગને આગળ પણ લાવવો છે અને નથી પણ લાવવા દેવો. આવા બે પ્રયત્નો છે એ સતત થયા કરે છે. આના કારણે ભારત જેવા દેશનું ઔદ્યોગિક માળખું છે એ હાલ સુધી પણ આગળ નથી આવી શક્યું. એ આપણી એક સીધી છે કે મર્યાદા છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આગળના પોઈન્ટ ઉપર જઈએ. ભારતની પ્રથમ જે ઔદ્યોગિક નીતિની રચના હતી એ ઈસવીસન 1947માં થઈ હતી. આઝાદી પછી તરત જ આપણો જે એક પહેલું હતો એ ચોક્કસ હતો કે ભાઈ આપણે ઉદ્યોગ તરફ હવે આગળ વધવું છે. કારણ કે આપણે જ્યારે વિશ્વના દેશોને જોતા હતા ત્યારે એમ લાગતું હતું કે બ્રિટન આપણા ઉપર 200 વર્ષ રાજ કર્યું. એ કેમ કર્યું? તો કે બ્રિટનમાં ઔદ્યોગિક ક્ષેત્ર છે એ ખૂબ સફળ થયું હતું. હવે એવા જુદા જુદા વિકસિત રાષ્ટ્રોના એ સમયે પણ આપણે ઉદાહરણ લીધા અને આપણે પણ ઉદ્યોગ તરફ છે એ આગળ જવા માટેની નીતિઓ છે એ આઝાદીથી જ અમલમાં મૂકી. તો આ થઈ સૌપ્રથમ એક પ્રસ્તાવના કે જેમાં ઔદ્યોગિક નીતિ કઈ રીતના કામ કરી, વિશ્વ લેવલે અને ભારત લેવલ સુધી એની કઈ કઈ મર્યાદાઓથી આગળ થઈ, એના વિશેની ચર્ચા થઈ. હવે એના અર્થ ઉપર છે. તો અર્થમાં પણ એક વિસ્તારવાદી અર્થ કહી શકીએ અને બીજો સંકુચિત અર્થ કહી શકીએ. બંને અર્થને આપણે જોઈએ કે શું કહેવામાં. તો હવે મિત્રો આપણે જે ઔદ્યોગિક નીતિ છે એનો વિસ્તારવાદી અર્થ છે એ જોઈએ. સૌથી પહેલા કે દેશના જે ઔદ્યોગિક વિકાસ પ્રત્યેના સરકારના જે અભિગમને સ્પષ્ટ કરતા મુસદ્દાને ઔદ્યોગિક નીતિ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા દેશના ઉદ્યોગની વાત કરીએ ત્યારે એક તો સૌથી પહેલા સરકારનું જે હકારાત્મક વલણ છે ને એ પણ ઉદ્યોગ માટે ખૂબ મહત્વનું છે. અને એનો મુસદ્દો કેવો છે? આ એક પ્રકારનો જે મુસદ્દો છે જેના મુજબ ઉદ્યોગ છે એ આવનારા સમયમાં કામ કરવાના છે. તો ઔદ્યોગિક નીતિમાં એ જ આવે છે કે જે સ્પષ્ટતા હોય છે. આપણે કહીએ છીએ ને કે 1991ની જે ઔદ્યોગિક નીતિ બની હતી એ પણ કોના અનુસંધાનમાં બની હતી? તો કે આર્થિક નીતિના સ્વરૂપથી. એનો એક ભાગ હતો ઔદ્યોગિક નીતિ. તો એ સરકારના અહીંયાથી પગલાઓને પણ નિરીક્ષણ કરવામાં આવે છે કે આવનારા સમયમાં ઉદ્યોગનો ઝોક છે એ કઈ તરફ વળવાનો છે. એ હકારાત્મક જશે કે નકારાત્મક વલણમાં જશે, એ બાબતને લઈને જ આખું એક ચિત્ર સ્પષ્ટ કરવામાં આવે છે જેને આપણે ઔદ્યોગિક નીતિ તરીકે ઓળખીએ છીએ. આમાં એની વિસ્તારવાદી નીતિ કહેવાય છે. આમાં ઘણા બધા મુદ્દાઓ આયાત નિકાસની બાબતમાં આવે, ઉત્પાદનમાં આવે, એના લાયસન્સની જે પ્રણાલી હોય, મૂડી જે છે એ પ્રાપ્ત કઈ રીતના કરી શકે એના માટે પણ સરકાર પ્રયત્ન કરે. આવી જુદી જુદી બાબતો છે એ આ જે એની વ્યાખ્યા છે, અર્થ છે એમાં રજૂ કરી શકે. પરંતુ સંકુચિત અર્થમાં જ્યારે વાત કરશું તો કે ઔદ્યોગિક નીતિ એટલે સરકારની પરવાના નીતિ. પરવાના નીતિ એટલે શું? તો કે સમયે સમયે છે પરવાનામાં જે કંઈ ફેરફાર થાય અને એનાથી શું થાય છે? ઔદ્યોગિક નીતિ બદલાય છે. હવે એક પરવાનામાં કેવું હોય એટલે કે જે કરવેરા હોય, ટેક્સની બાબતમાં હોય, છૂટછાટની બાબતમાં હોય, જો એ બધું ફૂલ વધારવામાં આવે તો ઔદ્યોગિક નીતિ છે એ નકારાત્મક બને. અને બીજું કે આમાં જો ઘટાડો કરવામાં આવે તો ઔદ્યોગિક નીતિ છે એ પોઝિટિવ સ્વરૂપમાં બની શકે છે. તો આ બે જુદા જુદા સ્વરૂપ છે કે જે અહીંયા આપણને જોવા મળે છે સરકારની પરવાના નીતિથી. પરંતુ ખરેખર આ સંકુચિત અર્થમાં છે એટલે આપણે એની વિસ્તારથી વાત ન કરી શકીએ. આપણે જેની વિસ્તારવાદી વાળી જે નીતિ છે ઔદ્યોગિક નીતિની, કે એનો વિસ્તાર છે જેમ જેમ સમય જશે તેમ તેમ આગળ વધી શકે છે. તો એ બાબતને લઈને છે એ માત્ર આપણે ચર્ચા કરવાની છે. હવે વર્તમાન ઔદ્યોગિક જે નીતિ છે 1991માં જે આપણે પ્રસ્તાવનામાં પણ થોડાક એના મુદ્દાઓ છે એની ચર્ચા કરી હતી, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો 1991ની અંદર આ મુદ્દો છે એને ખાસ મહત્વ આપીને એની શરૂઆત કરવામાં આવેલી હતી. મિત્રો, આ જે ઔદ્યોગિક નીતિ છે ત્યારે તે સમયની અંદર આપણા દેશના નાણાં મંત્રાલયમાં જે સંભાળનાર હતા એ હતા ડૉક્ટર મનમોહન સિંહ, જે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન હતા. તો એ સમયની સરકારમાં એણે સારામાં સારા ઔદ્યોગિક નીતિ બાબતના લઈ અને મુદ્દાઓ છે એની રચના કરી હતી કે દેશમાં ઔદ્યોગિક માળખું છે એ ભવિષ્યમાં કેટલું આગળ જશે. તો આપણા માટે સારી વાત કહેવાય. એ સમયે આખી જે નીતિ છે એની રચના કરવામાં આ રીતના આવેલી હતી. અને મોટા સુધારાઓ એમ કહેવાય છે કે આઝાદી બાદ આ સૌથી મોટા સુધારાઓ છે એ 1991માં થયેલા હતા. હવે વર્તમાન ઔદ્યોગિક નીતિના હેતુઓ શું છે તો એને થોડાક સ્પષ્ટ કરી લઈ. મોટા મોટા કયા કયા છે? તો સૌથી પહેલું છે ભાવિ જે ઔદ્યોગિક વિકાસ માટે
અત્યાર સુધીમાં જે કંઈ વિકાસ આપણે સાધ્યો, વિકાસને પાયા તરીકે જ એને શું કરવાનો છે? સ્વીકારવાનો છે. કારણ કે 1947 થી અત્યાર સુધી એવું નહોતું કે ઔદ્યોગિક વિકાસ નહોતો થયો, એ થયો જ હતો, પણ એ જે કંઈ વિકાસ થયો તેને આપણે કેવાના તરીકે સ્વીકારવાનો છે? પાયા તરીકે. એને જ આપણે પાયાથી લઈ એને સ્વીકારી અને આગળ તરફ વધવાનો પ્રયાસ કરશું. બીજો હેતુ છે કે ઔદ્યોગિક વિકાસને જે કંઈ અવરોધો છે એ નડતા હોય તેને હવે દૂર કરવાના છે. કારણ કે આપણે વાત કરી ને ઉદ્યોગની જ્યારે પણ શરૂઆતની વાત કરીએ ને એને ઘણા બધા આપણે કહી શકીએ અવરોધો નડી શકે છે જુદી જુદી બાબતના, કારણ કે એ નજીકના એવા હોય છે જે પરિબળો જે એને અસર કરતા હોય છે. તો એને હવે શું કહે છે? દૂર કરવા માટેના પ્રયત્નો હાથ ધરવાના છે. દેશના જે ઉદ્યોગ છે એની હરીફાઈ ક્ષમતા શું કરવાની છે? વધારવાની. સ્વાભાવિક છે કે હવે વૈશ્વિકીકરણ થશે એટલે કે ભારત દેશના જે ઉદ્યોગ છે વૈશ્વિક કંપનીઓ સાથે શું કરશે? હરીફાઈ કરશે. પહેલા દેશની અંદર હરીફાઈ હતી, હવે વૈશ્વિક હરીફાઈ છે એ દેશમાં ભોગવવી પડશે. એટલા માટે જ એને એવી રીતના તૈયાર કરવાના છે કે એની હરીફાઈ ક્ષમતા પણ હવે વધે. ત્યાર પછી છે ઉદ્યોગ છે માં વ્યાપેલ જે અમલદારશાહી છે એને નાબૂદ કરવી. આપણે ઇજારાશાહી જેને કહેતા હોય છે, તો ઇજારાશાહી છે એ નાબૂદ કઈ રીતના કરી શકાય એના માટેના હેતુઓ પણ અહીંયા સ્પષ્ટ કરેલા છે કે હવે એ અમલદારશાહીને નાબૂદ કરવી. ત્યાર પછી છે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકતા તેમજ રોજગારીની જે તકો છે એમાં પણ વધારો કરવાનો છે. કારણ કે ભારત દેશના જે ઉદ્યોગ છે એ પહેલાના સમયમાં ચીલાચાલુ ટેકનોલોજીથી જે છે એ ઉત્પાદન કરતા હતા, તો હવે એમાં આધુનિક ટેકનોલોજી જો આવે તો એક તો ઉત્પાદકતા વધે અને એની સાથે સાથે રોજગારીનું પ્રમાણ પણ વધી શકે. તો એવા પગલાઓ છે એ પણ ભરવાના છે. ત્યાર પછી છે વિદેશી મૂડીરોકાણ અને ટેકનોલોજીને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો કરવા જોઈએ. કારણ કે દેશમાં જ્યારે ઉદ્યોગોને ડેવલપ કરવાની વાત આવે ત્યારે વિદેશી મૂડીરોકાણ અને આધુનિક ટેકનોલોજીનું મહત્વ પણ ખૂબ વધી જાય છે. તો એને પ્રોત્સાહિત કરવા માટે, કારણ કે આપણા દેશમાં આવીને એ સ્થાપના કરે, એ ટેકનોલોજી દ્વારા ઉત્પાદન કરે વસ્તુનું, આવા પ્રયત્નો છે એ હાથ ધરવાના છે. ત્યાર પછી છે ઔદ્યોગિક ક્ષેત્રની જે કામગીરી છે એ સુધારવાનો પ્રયત્ન કરવાનો છે. અત્યાર સુધી ઔદ્યોગિક ક્ષેત્રનું માળખું 1991 પહેલાનું કઈ ટાઈપનું હતું? આપણા દેશની જરૂરિયાત હતી, એ દેશની અંદર જ વસ્તુઓ પૂરી થઈ શકે, એની જરૂરિયાત પૂરી થઈ શકે એ હેતુથી જ માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર ચાલતું હતું. પણ હવે છે એની જે કામગીરી ક્ષેત્રની કામગીરી છે એને પણ શું કરવાનું છે? સુધારવાનો પ્રયત્ન કરવાનો. જ્યારે કે વૈશ્વિકીકરણ છે એમાં આપણે આવશું ત્યારે આવા બધા મુદ્દાઓ છે કે જે લોકલ આપણી નીતિઓ છે એમાં મોટા મોટા સુધારો જરૂરી બને છે. ત્યાર પછી છે ઉદ્યોગના વિકાસ માટે મૂડી અને મૂડી બજારનો પણ વિકાસ કરવો. મિત્રો આ તો બહુ મહત્વનો છે કે જ્યારે પણ ઉદ્યોગની વાત કરીએ ત્યારે મૂડી છે એ ખૂબ મહત્વની એમાં બની જાય છે. એટલા માટે મૂડી અને મૂડી બજાર બંનેનો વિકાસ કરવાનો છે. અને છેલ્લું છે દેશના ઔદ્યોગિક વિકાસને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આગળ વધવું. તો આત્મનિર્ભર શબ્દ છે આપણે જે આ નીતિ છે ઔદ્યોગિક નવી નીતિ, એમાં પણ એ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. મેં અગાઉ જ્યાં જ્યાં ટોપિક ભણાવ્યા છે ત્યાં ત્યાં તમને કીધું છે કે આત્મનિર્ભર શબ્દ માત્ર COVID-19 થી નથી પ્રસરેલ. આ આત્મનિર્ભર શબ્દ છે આપણે 1950 થી સતત કોઈને કોઈ સ્વરૂપમાં છે એને આપણે આગળ લેતા આવ્યા છે. 1950માં આપણે કૃષિ તરફ આત્મનિર્ભરતાની વાત કરતા હતા જે 70 સુધી પ્રાપ્ત કરી. હવે 1990 બાદ આપણે કેના ઉપર આત્મનિર્ભરતાની વાત કરી? ઉદ્યોગની બાબતમાં. અને અત્યારનો પણ જે આપણો કોન્સેપ્ટ છે એ ઉદ્યોગમાં જ હાલે છે. પણ હવે કેવા ઉદ્યોગ છે? દેશની અંદર ચાલતા જે નાના ઉદ્યોગો છે એને આત્મનિર્ભર બનાવવાની વાત છે. એટલે એ શબ્દ નવો નથી. આ સમયે પણ વર્તમાન નીતિ 1991માં પણ દેશના ઔદ્યોગિક માળખાને આત્મનિર્ભર બનાવવું એ શબ્દ છે એ ખૂબ પ્રચલિત હતો અને એનાથી દેશને પણ ઘણો બધો મોટો ફાયદો મળી શકે છે. તો હવે ત્યારબાદ હેતુઓ પછી આપણે જોઈએ એની જુદી જુદી જોગવાઈ. તો આપણે જે જોગવાઈની વાત કરીએ છીએ એમાં જુદી જુદી છે, અલગ અલગ જોગવાઈ. એમાં જાહેર ક્ષેત્રના સાહસ સંબંધી જોગવાઈ છે, ખાનગી ક્ષેત્રના સાહસ સંબંધી જે નીતિઓ છે એની પણ વાત કરશું. શ્રમિકો અંગેની નીતિ છે એમાં શું કઈ ફેરફાર કરેલા છે નવી જોગવાઈમાં એની પણ ચર્ચા કરશું. વિદેશી મૂડીરોકાણ અને ટેકનોલોજી સંબંધિત જે નીતિઓ છે તેની પણ થોડીક ચર્ચા કરશું. જોગવાઈઓ શું શું છે. ઉદ્યોગને લગતા કાનૂની અને વહીવટી જે નિયંત્રણો છે એમાંથી મુક્તિ આપવાની છે, કારણ કે તો જ ઉદ્યોગ ક્ષેત્ર છે આગળ વધવાનું છે. એ બાબતને લઈને પણ ચર્ચા કરશું. વસ્તી, પર્યાવરણ અને ઉદ્યોગ, કારણ કે ઉદ્યોગને જ્યારે આગળ લઈને જવાના છે ત્યારે તેની નજીકની વસ્તી અને એની બાબતનું પર્યાવરણ છે એ પણ આપણે ખૂબ ચકાસવાનો પ્રયત્ન કરશું. અને છેલ્લો છે નાના પાયાના ઉદ્યોગ સંબંધિત
નીતિ, કારણ કે આપણા ઉદ્યોગમાં નાના પાયાના ઉદ્યોગ છે એ ખૂબ મહત્વના છે, તો એના માટેની પણ કંઈક નીતિઓ છે ઘડવામાં આવેલી છે. તે બાબતને લઈને પણ આપણે થોડીક ચર્ચા કરવાની છે. તો આ બધા જુદા જુદા મુદ્દાઓ છે, એને આપણે વિસ્તારથી જોવાનો પ્રયત્ન કરીએ. એમાં સૌથી પહેલો છે જાહેર ક્ષેત્રના સાહસ સંબંધી નીતિ. તો એના જુદા જુદા મુદ્દાઓ આપેલા છે. એમાં પહેલો જ જે મુદ્દો છે એ છે કેટલાક વિશિષ્ટ ઉદ્યોગમાં મૂડીરોકાણ. વિશિષ્ટ ઉદ્યોગ એટલે શું? તો કે કોઈ ખાસ પ્રકારના ઉદ્યોગ હોય જે સરકાર પોતાના હસ્તક રાખે. તો હવે એના માટે છે શસ્ત્ર, જુદા જુદા ટાઈપના, પછી એ દરિયાઈ હોય કે પછી હવાઈ માર્ગ હોય, જમીન ઉપરના હોય, જ્યાં જ્યાં આપણે શસ્ત્રોની જરૂરિયાત પડે છે, આર્મી હોય, એરફોર્સ હોય, એ બધાને પૂરા પાડવા માટેના જે શસ્ત્રના ઉદ્યોગ છે એ ખુદ સરકાર હસ્તક રાખે. પરમાણુ, ત્યાર પછી છે ઉર્જા અને રેલવે, આ બધા જમાં સરકાર છે એ ખુદ મૂડીરોકાણ કરવાના પ્રયત્નો કરશે, કારણ કે મોટા ઉદ્યોગ છે અને મહત્વના ઉદ્યોગ છે, એટલે સરકાર ખુદ એના પાસે રાખીને આમાં શું કરે છે? મૂડીરોકાણ કરે છે, જેને આપણે જાહેર મૂડીરોકાણ પણ કહીએ છીએ. બીજું, આરક્ષિત ક્ષેત્રો. આરક્ષિત ક્ષેત્રો છે એને ઘટાડીને માત્ર હવે કેટલા કર્યા છે? 8 કર્યા છે. હવે 8માંથી જે મોટા મોટા છે એના અહીંયા તમને ઉદાહરણ આપું છું. એમાં શસ્ત્ર સરંજામ છે, જે આપણે ઉપર પણ એની ચર્ચા કરી ને, કોલસો છે, ઉર્જાનું જે ઉત્પાદન છે, ત્યારબાદ છે ધાતુઓમાં જુદી જુદી ધાતુઓ છે એને લઈ શકીએ, અને રેલવે છે. આ બધા જે ક્ષેત્રો છે એ હવે ઘટાડીને એમાંથી 8 આપણે મોટા મોટા 5 ઉદાહરણ લીધા, કુલ 8 છે જે સરકાર હસ્તક જે છે એ રાખેલા છે. એ સિવાયના ખાનગી ક્ષેત્ર માટે એને ઓપન મૂકેલા છે. ત્યાર પછી છે જનતાની ભાગીદારી, કારણ કે જાહેર ક્ષેત્રમાં પણ સરકાર છે એ બધું જ મૂડીરોકાણ કરવા માટે સક્ષમ નહીં હોય, ત્યારે જાહેર જનતાનું પણ મૂડીરોકાણ છે એ ખૂબ મહત્વનું એમાં બની રહે છે. તો એમાં આપણે કયા કયા લોકો પાસેથી મૂડી લઈ શકીએ? તો કે એક તો જનતા, જાહેર જનતા પાસેથી, એમાં કર્મચારીઓ જે કામ કરતા હોય એ પણ શેર મૂડીમાં રોકાણ કરી શકે, અને છેલ્લું છે નાણાકીય જે સંસ્થાઓ હશે એને પણ આ જુદી જુદી નાણાકીય સગવડો છે એ વેચવામાં આવશે. તો આના પાસેથી જનતાની ભાગીદારી છે એ પણ સરકાર દ્વારા ઉદ્યોગમાં વધારવામાં આવશે. મેનેજમેન્ટમાં પણ સુધારા કરવાની જે જરૂરિયાત છે. પહેલાના સમયમાં જે કંઈ મેનેજમેન્ટથી ઉદ્યોગ ચાલતા એમાં બંધ થવાના આડા સુધી પણ ઉદ્યોગો કેટલાક પહોંચી ગયેલા હતા, તો એમાં પણ સુધારા કરવાના છે. મેનેજરોને વધુ સત્તા અને અધિકારો આપવાના, જેથી કરી અને સારા કાર્યો કરી શકે. પ્રોફેશનલ જે મેનેજરો છે એની નિમણૂક કરવાની છે, જેથી કરી અને સફળતાવાળો ઉદ્યોગ છે એને આગળ લઈ જઈ શકીએ. એના માટેની કામગીરી આખી જે છે એ હાથ ધરવાની છે. માંદા ઔદ્યોગિક જે સાહસો હશે એના સંબંધિત નીતિ. માંદા એટલે કે ખોટ કરતા જે ઉદ્યોગો છે સમયથી, એ કેવી રીતના એને બહાર લાવવા, આના માટેની નીતિ છે એ સરકાર રીકન્સ્ટ્રક્શન કરી અને ફરી પાછી એને આગળ વધારવાની પ્રયત્ન કરશે. ત્યાર પછી છે શ્રમિકોની સુરક્ષા. તો મિત્રો આ પણ ખૂબ મહત્વનું છે. ઔદ્યોગિક જેમ જેમ માળખું ડેવલપ થાય તેની સાથે સાથે શ્રમિકોની નીતિ પણ ખૂબ મહત્વની બનતી હોય છે. તો એના સુરક્ષા બાબતમાં જો વાત કરીએ ને, તો શ્રમિકો માટે સામાજિક સલામતીની વ્યવસ્થા, એટલે કે એને નિવૃત્ત થયા પછીની જે પેન્શન, ગ્રેજ્યુએટીની સર્વિસ હોય, રહેવા માટે જ્યારે એ નોકરીનો સમયગાળો હોય છે ત્યારે એને રહેવા માટે મકાનની સગવડ હોય, આ બધી જે સામાજિક સલામતીની જે વ્યવસ્થા છે એનો પ્રારંભ કરવામાં આવેલો છે આ નવી નીતિથી. ત્યાર પછી છે છટણી અને પુનર્વસવાટ માટેના જે યોગ્ય છે એ પણ વ્યવસ્થા કરવાની. ક્યારેક એમાંથી જ્યારે કંપની બંધ થાય છે, સરકારી કંપની અથવા તો ખાનગીમાં જે છે એનું વિલન થાય છે, ત્યારે એના કર્મચારીઓને આ છટણી બાબતની જે કંઈ જોગવાઈઓ હશે એના અનુરૂપ એનો ફરી પાછી જે પુનર્વસવાટની વ્યવસ્થા કરવાની પણ રહેશે. તો આખો જ સૌથી પહેલો પોઈન્ટ છે. બીજો છે ખાનગી ક્ષેત્રના સાહસ સંબંધી જુદી જુદી નીતિઓ. તો એમાં શું આવી શકે? પહેલું છે ખાનગી ક્ષેત્રના કાર્યક્ષેત્રમાં વધારો કરવો. હવે જો ખાનગી ક્ષેત્ર એવું છે કે એ ખૂબ આગળ જઈ શકે છે, કારણ કે એ વ્યક્તિગત હોય છે, એના જે નિર્ણયો હોય છે એ વ્યક્તિની માલિકીના નિર્ણય હોય છે. તેથી એના કાર્યક્ષેત્રમાં સરકાર દ્વારા છે એવા પ્રયત્ન કરવામાં આવે કે ખૂબ આ જે છે ક્ષેત્ર આગળ વધે. ત્યાર પછી એમાં આરક્ષિત ક્ષેત્રો છે, 9 ઉદ્યોગ જેમાં ખાનગી રોકાણ થશે. પહેલા 17 ઉદ્યોગ હતા, 8 છે એ સરકાર હસ્તક રાખ્યા, અને બાકીના 9 ઉદ્યોગ છે એ હવે કોના માટે આપી દીધા છે? ખાનગી ક્ષેત્ર માટે પણ મૂડીરોકાણમાં છૂટછાટ અપાયેલી છે. ત્યાર પછી છે લાયસન્સ જે પ્રણાલી હતી એમાં પણ ફેરફાર કરેલું છે. એમાં આપણે જોઈ ગયા હતા મોટા મોટા જે ઉદ્યોગ કે 18 ઉદ્યોગ છે એમાં લાયસન્સ જરૂરી છે. એ બાકીના કોઈ પણ ઉદ્યોગ છે એ સ્થાપવામાં આવે તો એના માટે લાયસન્સની જરૂરિયાત નથી. તો આનાથી ખાનગી ક્ષેત્ર જે છે એની જે મર્યાદાઓ છે હવે દૂર થશે અને કાર્યપ્રણાલીમાં વધારો થશે.
ત્યાર પછીનો પોઈન્ટ છે શ્રમિકો અંગેની જે નીતિ છે, કારણ કે આપણે જાહેર ક્ષેત્રમાં પણ લીધું હતું કે શ્રમિકો માટેની જે કાંઈ વ્યવસ્થા હોય એ ખૂબ મહત્વની બની રહેતી હોય છે. તો એના માટેની નીતિમાં શું છે તો કે શ્રમિકના હિતો છે એનું રક્ષણ કરવું, કઈ રીતના કરવું, એને પગારની બાબત, વેતન ચૂકવણીની બાબતમાં જે કંઈ નિર્ણયો હોય એના હિતનું રક્ષણ કરવાનું રહેશે. કલ્યાણકારી પ્રવૃત્તિ જે છે એ વિકસાવવાની છે, કારણ કે મજૂરો છે તો સારી એવી કંપની પણ એના દ્વારા જ ઊભી થવાની છે. તો એનું જે છે એ ધ્યાન રાખવું એ કંપની કે ઉદ્યોગની ફરજ આવે છે. એટલે એના માટે કલ્યાણકારી પ્રવૃત્તિ છે એ ઉદ્યોગે હાથ ધરવા. એના માટે તાલીમ અને સંચાલન છે એનું પણ વધારેમાં ફોકસ દેવું, ભાર દેવું, અને જનતાની ભાગીદારી એટલે કે શ્રમિકોની પણ ભાગીદારી વધારવી, કારણ કે ઉદ્યોગમાં એને શેર મૂડી છે એ જો કોઈ પણ સ્વરૂપે આપવામાં આવશે, બોનસ સ્વરૂપમાં પણ આપવામાં આવે તો એનાથી શું થશે, એની ઉદ્યોગ કે ધંધામાં ભાગીદારી વધશે. તો આ થઈ શ્રમિકો અંગેની નીતિ. ત્યાર પછીનો મુદ્દો છે વિદેશી મૂડીરોકાણ અને ટેકનોલોજી સંબંધિત નીતિ. મિત્રો આપણે પહેલા જ કીધું હતું જ્યારે હેતુ હતો કે ઔદ્યોગિક નીતિની જ્યારે વાત કરીએ ભારત જેવા દેશમાં, ત્યારે વિદેશી મૂડીરોકાણ જે છે એ ખૂબ મહત્વનું બની રહે છે. એમાંય બીજું સાથે સાથે વસ્તીના કારણે ટેકનોલોજી. તો આ બંને મુદ્દાને લઈને આપણે શું વાત કરી શકીએ? તો સૌથી પહેલું છે કે ઉચ્ચ અગ્રમતા ધરાવતા જે ઉદ્યોગ છે એ 34 ઉદ્યોગો છે, તેમાં વિદેશી મૂડીરોકાણનો જે હિસ્સો છે એ 51%થી વધુ કરેલો છે. તો આ આપણા માટે સારું કહેવાય કે 34 એવા મહત્વના ઉદ્યોગ કે જેમાં વિદેશી જે રોકાણ છે એ 51%થી વધારે કરશે. આજે આ રોકાણ છે એ 100% સુધી પણ લઈ જવામાં આવ્યું છે, જેનાથી આપણા ઉદ્યોગોને મોટું પુશઅપ મળેલું છે અને વિકાસની જે પરિભાષા છે એમાં પણ આગળ વધેલું છે. વિદેશી મૂડીરોકાણ જ્યારે જ્યારે આપણા દેશમાં આવે ત્યારે થોડાક પ્રશ્નો પણ ઉદ્ભવે છે, જેમ કે ડિવિડન્ડ હોય, બોનસ હોય, જ્યારે વિદેશમાં પાછું જશે ત્યારે એના ઉપર દેખરેખ કે નજર રાખવી પણ ખૂબ જરૂરી છે. અને આ સમગ્ર દેખરેખ કોણ રાખશે તો કે RBI રાખશે. એના માટેની પણ વ્યવસ્થા કરેલી છે. અને વિદેશી ઉદ્યોગ સાહસિક છે એને મૂડીરોકાણ માટે પ્રેરણા પણ આપવાની છે, કારણ કે આપણે જ્યારે વિદેશી મૂડીરોકાણ આવે છે ત્યારે ચોક્કસ એને પ્રેરણા મળી રહે, કારણ કે લોકશાહી દેશમાં એનું રાજકીય જે વાતાવરણ હોય છે એના અનુસંધાનમાં જ વિદેશી મૂડીરોકાણ છે એ દેશમાં આવતા હોય છે. તો એના માટે પણ એક એવી પ્રેરણા પાડવી કે દેશની અંદર રાજકીય સત્તાઓ ભલે બદલાય પરંતુ ઔદ્યોગિક જે એની પરિસ્થિતિ છે એ હંમેશા પોઝિટિવ રહેશે. એ બાબતની પ્રેરણા છે એ લોકોને પૂરી પાડવાની છે. ઉદ્યોગોને જે કાનૂની અને વહીવટી નિયંત્રણો હતા એમાંથી હવે મુક્તિ આપવાની છે. એ લાયસન્સ પ્રથાથી જ આપણે વાત કરતા આવ્યા છે કે મોટા ભાગના જે ઉદ્યોગ છે એમાંથી હવે લાયસન્સ પ્રથા કેવી છે, દૂર છે. એ સિવાય પણ અમુક જે કાનૂની અને વહીવટી જે વ્યવસ્થા હતી ઉદ્યોગને લઈને એમાં પણ ઘણી બધી છે એના પ્રશ્નો છે એને દૂર કરવામાં આવેલા છે. ત્યાર પછી છે MRTP જે એક્ટ છે, આપણે જોઈએ છીએ MRTP બાબતની ઘણી વખત ચર્ચા કરતા હોય છે. એમાં પણ 1991માં જરૂરી છે એ સુધારા વધારાઓ કરવામાં આવેલા છે. ત્યારબાદ છે વસ્તી, પર્યાવરણ અને ઉદ્યોગ. એના માટે લખ્યું છે કે જે શહેરમાં 10 લાખથી વધુ વસ્તી હોય ત્યાં ઇલેક્ટ્રોનિક અને પ્રદૂષણ ન કરે તેવા જ ઉદ્યોગોને છૂટ છે. તો આ સૌથી પહેલો જેનો નિયમ છે, 10 લાખથી જે શહેરમાં વધારે વસ્તી હશે ત્યાં એક તો પ્રદૂષણ ન કરે અને બીજી ઇલેક્ટ્રોનિક જે કંપની છે એને છૂટ આપવામાં નહીં આવે. ત્યાર પછી ઉદ્યોગની જે સ્થાપના છે એ શહેરથી 25 કિલોમીટર દૂર કરવાની છે. આના કારણે શું થશે તો કે શહેરનું જે પોલ્યુશનનું જે પ્રમાણ છે એ ન વધે. આજે મોટા ભાગનો આપણો પ્રશ્ન એ જ છે. આજે મોટા જે શહેરો છે, દેશના 4 મહાનગરોની જો વાત કરીએ તો એમાં પોલ્યુશન છે એની પાછળનું રીઝન શું છે તો કે એ શહેરોમાં ઉદ્યોગની જે વધતી સંખ્યા છે એ આની ઉપર કામ કરતી જોવા મળે છે. એટલે ઉદ્યોગની જે સ્થાપના કરવાની છે એ શહેરથી 25 કિમી દૂર કરવાની છે. તો આ પણ એક જોગવાઈના સ્વરૂપમાં છે એ કરવામાં આવેલી છે. અંતમાં છે નાના પાયાના જે ઉદ્યોગ સંબંધી નીતિ. મિત્રો ખૂબ મહત્વનો મુદ્દો છે નાના ઉદ્યોગ સંબંધિત જે નીતિ છે. એમાં સૌથી પહેલું છે મૂડીરોકાણનું જે સીમા હતી એમાં હવે શું કરેલું છે, પુનઃનિર્ધારણ. પહેલા આપણા ચોક્કસ બધા જે નાનાથી મોટા ધંધા સુધી જતા, મોટા ઉદ્યોગ સુધી જતા, એમાં કંઈ ને કંઈ મૂડીરોકાણની બાબતમાં ચોક્કસતા આપેલી હતી. અહીંયા આપણે થોડાક જે નાના ઉદ્યોગ છે એને લઈને આપણે ચર્ચા કરીએ કે એમાં શું નવું જે છે એ પુનઃનિર્ધારણ થયેલું છે. તો આપ્યું છે અતિ લઘુ ઉદ્યોગ. અતિ લઘુ ઉદ્યોગ છે એમાં માત્ર 5 લાખ સુધીનું મૂડીરોકાણ છે. બીજી વસ્તુ નાના ઉદ્યોગ. તો જે નાના ઉદ્યોગ છે એમાં હવે સીમા પહેલાના સમયમાં 25 લાખ હતી, હવે એને 60 લાખ વધારીને કરી. અને ત્યાર પછી છે સહાયક ઉદ્યોગ. સહાયક એટલે કે નાના ઉદ્યોગોને, મોટા ઉદ્યોગોને જે મદદરૂપ થતા હોય તેવા ઉદ્યોગ.
તો તેવા ઉદ્યોગની અંદર પણ હવે વધારીને 75 લાખ સુધીનું મૂડીરોકાણ કરવામાં આવેલું છે. તો જ્યારે પણ આપણે નાના પાયાના ઉદ્યોગની વાત કરીએ તેમાં પણ આ જુદા જુદા પ્રકારે ઉદ્યોગોને ડિવાઈડ કરેલા છે. ત્યાર પછી છે આરક્ષણ. નાના ઉદ્યોગ માટે 836 વસ્તુ છે એ હાલમાં પણ આરક્ષિત છે. માત્ર આ જે 836 વસ્તુની વાત કરીએ એ નાના પાયાના ઉદ્યોગમાં જ છે, એ બનવા માટેની એને મંજૂરી છે. મોટા પાયાના ઉદ્યોગ છે એ આ વસ્તુ છે એને બનાવટ ન કરી શકે. તો નાના ઉદ્યોગ માટે આ એક સારી વાત કહી શકીએ કે જે નવી જોગવાઈ છે એમાં હજી પણ આટલા ઉદ્યોગ એના માટે આરક્ષિત છે. ત્યાર પછી છે લાયસન્સ વ્યવસ્થામાંથી સંપૂર્ણ મુક્તિ આપેલી છે. આપણે મોટા ઉદ્યોગમાં પણ કીધું ને કે અમુક ઉદ્યોગ છે એમાં જ માત્ર લાયસન્સ પ્રથા જે છે એ પ્રણાલી ચાલે છે, જ્યારે નાના ઉદ્યોગમાં તો સાવ જ એમાં શું મળેલી છે? મુક્તિ મળેલી છે. ત્યારબાદ છે નાના ઉદ્યોગને નિકાસ સંબંધિત પ્રોત્સાહન મળે એના માટે નિકાસ વિકાસ કેન્દ્રની પણ સ્થાપના છે. જો પહેલા એવું મનાતું દેશમાં મોટા ઉદ્યોગ છે એ જ માત્ર નિકાસ ક્ષેત્રે આગળ છે, પરંતુ આજે ભારતના ઘણા એવા નાના નાના જે ઉદ્યોગો છે એ પણ વિદેશમાં છે વસ્તુની નિકાસ કરે છે. તો એના માટે ખાસ પ્રોત્સાહન આપવા માટે નિકાસ વિકાસ કેન્દ્રની જે છે એ સ્થાપના કરેલી છે. અને જુલાઈ 1992 લઘુ ઉદ્યોગ મંત્રાલયની સ્થાપના કરવામાં આવેલી છે. એના માટે એક મંત્રી પણ છે એ નિર્ધારિત કરવામાં આવેલા છે કે જેથી નાના પાયાના જે કંઈ પ્રશ્નો હોય ઉદ્યોગને લઈને એનું નિરાકરણ ઝડપથી થઈ શકે. તો ઘણી બધી સારી એવી જોગવાઈ છે એ નાના પાયાના ઉદ્યોગ માટે પણ સરકારે વર્તમાન ઔદ્યોગિક નીતિમાં ઘડેલી છે. તો અહીંયા મિત્રો આજના આપણે ટોપિકની અંદર ભારતની વર્તમાન ઔદ્યોગિક નીતિ 1991 અનુરૂપ એની પ્રસ્તાવના જોઈ, ત્યારબાદ એની ચર્ચા આપણે હેતુમાં કરી અને છેલ્લે એની જુદી જુદી જોગવાઈઓ શું હતી એના ઉપર પણ આપણે વિશેષ ફોકસ કર્યું. તો આજના ટોપિકમાં આટલું જ. હવે જ્યારે ફરી મળશું ત્યારે એક નવા જ ટોપિકની આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.